હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં માહિતી મેળવશું તમારે જો આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો અપડેટ કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। જેની માટે આ બ્લોગમાં આપણે નીચે સર્ચ કરીએ તો પૂરેપૂરી માહિતી આપેલી છે, તો આપણે જે જોઈ લઈએ તો છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે કેટેગરી અને આવશ્યક દસ્તાવેજો। જો તમારે નામમાં સુધારો કરવો હોય તો તમારે આવશ્યક દસ્તાવેજની જરૂર પડશે પાન કાર્ડ, પાસપોર્ટ અને વોટર આઈડી કાર્ડ। જો તમારા આધાર કાર્ડમાં જે નામ છે એમાં કંઈ ભૂલ છે તો તમારે સુધારો કરવો છે તો પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે આપી શકો છો। ત્યારબાદ છે જન્મ તારીખમાં સુધારો। જો તમારે જન્મ તારીખમાં કોઈ ભૂલ હોય અને સુધારો કરાવવો હોય તો તમારે કયું ડોક્યુમેન્ટ આપવાનું રહેશે તો છે જન્મ પ્રમાણપત્ર અને શાળાનું સર્ટિફિકેટ। જો તમારી જોડે બર્થ ડેથ સર્ટિફિકેટ હોય અથવા તો એલસી હોય તમારી જોડે તો પણ તમે ડોક્યુમેન્ટ તરીકે આપી શકો છો। ત્યારબાદ છે સરનામામાં સુધારો। તમારા આધાર કાર્ડમાં કોઈ સરનામામાં ભૂલ હોય અથવા તો તમારે નવું સરનામું અપડેટ કરાવવાનું હોય તો તમારે કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે, જેમાં છે વીજળી બિલ, રેશન કાર્ડ અને બેંક સ્ટેટમેન્ટ। આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે આપી શકો છો। એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ તમે આપી શકો જેમાં તમારું સરનામું લખેલું હોય। ત્યારબાદ છે મોબાઈલ નંબર અને ઈમેલમાં સુધારો। તો એની માટે તમારે કોઈ દસ્તાવેજની જરૂર નથી, ફક્ત ઓટીપી પદ્ધતિ દ્વારા તમે એ સુધારો કરાવી શકો છો અથવા તો તમારું ઈમેલ આઈડી બદલાવી શકો છો, મોબાઈલ નંબર બદલાવી શકો છો। ત્યારબાદ છે બાયોમેટ્રિક સુધારો। જો તમારે બાયોમેટ્રિક સુધારો કરાવવો હોય તો આધાર સેન્ટર ખાતે ફિઝિકલ વેરિફિકેશન થશે। જેમ કે તમારી ફિંગરપ્રિન્ટ છે, આઈરિસ છે, એ તમારે સ્કેન કરાવવી પડશે, જેથી તમારે ફિઝિકલ એટલે તમારે જાતે આધાર સેવા કેન્દ્રે તમારે જવું પડશે અને ત્યાંથી તમે બાયોમેટ્રિક સુધારો કરાવી શકો છો। હવે જોઈ લઈએ કે આ સુધારો કરવા માટે તમારે કેટલા રૂપિયા ચાર્જ દેવો પડશે। જો તમે ડેમોગ્રાફિક અપડેટ એટલે કે નામ, બર્થ ડેટ, સરનામામાં સુધારો કરાવતા હોય તો તમારે 50 રૂપિયા ફી આપવી પડશે। જો તમે મોબાઈલ નંબર કે ઈમેલ અપડેટ કરાવવા માંગતા હોય તો પણ 50 રૂપિયા તમારે ચાર્જ આપવો પડશે। જો તમે બાયોમેટ્રિક અપડેટ કરવા માંગતા હોય બાળકો માટે તો તમારે કોઈ પણ ચાર્જ આપવાનો નથી, તમારે ફ્રીમાં થઈ જશે। જો તમે બાયોમેટ્રિક અપડેટ કરાવતા હોય જે વ્યક્તિ બાળક નથી તો જેની માટે તમારે 100 રૂપિયા ચાર્જ આપવો પડશે। તમે ઈ આધાર કાર્ડ પણ ડાઉનલોડ કરાવી શકો છો ઓથેન્ટિક વેબસાઇટ પરથી। ત્યાંથી જો તમે ઈ આધાર કાર્ડ ડાઉનલોડ કરતા હોય તો પણ એ પણ ફ્રીમાં છે, જેમાં તમારે કોઈ પણ ચાર્જ લાગતો નથી। જો તમે આધાર કાર્ડ અપડેટ કરવા આપ્યું છે અને તમારે હવે એનું જોવું છે કે સ્ટેટસ શું છે તો અહીં એક પ્રોસેસ આપેલી છે। આ પ્રોસેસની મદદથી તમે જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ કેટલું અપડેટ થયું છે। તો પહેલું સ્ટેપ છે UIDAI પોર્ટલ પર જાઓ। જે વેબસાઇટ છે જેની ઉપર તમે ટચ કરશો તો વેબસાઇટ ઉપર તમે પહોંચી જશો। ત્યાંથી પછી ચેક આધાર અપડેટ સ્ટેટસ એવું લખેલું છે, એની ઉપર તમે ક્લિક કરશો તો તમારે ત્યાં એક URN પિન દાખલ કરવાનો આવશે, જે તમે જ્યારે પણ તમે રિક્વેસ્ટ કરી છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ત્યારે તમને નંબર આપવામાં આવે છે, એ નંબર તમે દાખલ કરશો અને કેપ્ચા ફિલ કરી દેશો તો તમને એને પૂરેપૂરી અપડેટ મળી જશે કે આધાર કાર્ડ કેટલું અપડેટ થયું છે। આ પૂરેપૂરી માહિતી આપણા બ્લોગમાં મૂકેલી છે, જે વેબસાઇટનું નામ છે હેલ્પ ઇન ગુજરાતી। એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પૂરેપૂરો તમે આ બ્લોગ વાંચી શકો છો અને આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરાવવું એની પૂરેપૂરી માહિતી આ બ્લોગમાં આપેલી છે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।